જય ગૌ માતા, ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા. આ તમે જોઈ શકો, આપણે સફેદ ડુંગળી વાવી હતી, બરાબર. આ એક કંદમૂળ પ્રકારનો પાક છે, કેમ કે જ્યારે આપણે કોઈ પણ માનો કે જીવામૃત વાપરો કે ગૌકૃપા અમૃત વાપરો કે કોઈ બી વસ્તુ વાપરો તો જમીનની ક્વોલિટી કેટલીક સુધરે એનાથી, અથવા તો એનાથી કેટલો ફાયદો થયો એ તમને ક્યારે ખબર પડે? તો કે આ ટાઈપનું જ્યારે તમે શું કહેવાય કે કંદમૂળ પ્રકારના પાક વાવ ત્યારે જ તમને ખબર પડે કે નહીં કે આનું કેવું રિઝલ્ટ મળે, બરાબર. તો ગૌકૃપાનું સારામાં સારું રિઝલ્ટ કહી શકાય, બરાબર. અને આપણે તો બધાય પાકોમાં લીધો, પણ જે કંદમૂળમાં મળે છે તો એના આધારે આપણે કહી શકાય કે કેટલું સારું રિઝલ્ટ છે. આ ડુંગળી ઉપર કોઈ પણ જાતની તામ્રસાસ કે બીજી કોઈ પણ વસ્તુની જરૂરિયાત નથી પડી, બરાબર. માત્ર પિયતમાં ગૌકૃપા અને પાયામાં ગૌકૃપા કમ્પોસ્ટ ખાતર જ આપેલું છે. જોઈ શકાય એનું રિઝલ્ટ. જય ગૌ માતા.